बात करें सूरत समाचार है। वराछा कतारगाम और गोथाण सहितना विस्तारों पेट्रोल डीजलनी भारे अछत जोवा मळी छे। अपूरता जत्थाना कारणे नायरा, इंडियन ऑयल, भारत पेट्रोलियमना पेट्रोल पंपो बंध जोवा मळ्या छे। पेट्रोल पुरावा पहोंचेला वाहन चालकोमां भारे रोष जोवा मळ्यो छे। लोकोए मांग करता कह्युं के सरकारे तात्कालिक ईंधणनी पूरती व्यवस्था करवी जोईए। सूरत शहर में आज सवारथी ज अलग अलग जगह पर पेट्रोल पुरवठो ओछो होवाना कारणे केटलाक पेट्रोल पंप पर जे पेट्रोलनो स्टॉक छे ते नथी अने लोकोने छे ते परत मोकलवामां आवी रह्या छे। हाल आ सीधा दृश्य जोई शको छो के लोको पेट्रोल पुरावा माटे आवी रह्या छे, परंतु तेओ जे अंदर जाय छे अने तेमने बहार छे मोकली देवामां आवी रह्या छे। बीजी तरफ लोको छे पेट्रोल पुराव्या वगर ज छे ते અહીંથી પરત છે જઈ રહ્યા છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ પ્રકારે જે પેટ્રોલનો પુરવઠો અલગ અલગ પેટ્રોલ પંપ સુધી ન પહોંચ્યો હોવાના કારણે લોકો છે પરત જઈ રહ્યા છે। વડીલ સાથે વાત કરીશું। કાકા, શું નામ તમારું? ધર્મેન્દ્રભાઈ। ધર્મેન્દ્રભાઈ, શું પેટ્રોલ પુરાવા છે? હા, બંધ છે પેટ્રોલ પંપ। શું કહેવામાં આવે છે? આટલા તો ખોટી વાત છે, એમનું આવું થવું જોઈએ। ચોક્કસથી એટલે કે લોકો છે તે હવે પેટ્રોલ પુરાવ્યા વગર જ પરત જઈ રહ્યા છે। જેવો પંપે પેટ્રોલ પુરાવા આવે છે, પરંતુ અંદરથી જ પેટ્રોલ ન હોવાના કારણે તેમને પરત મોકલવામાં આવી રહ્યા છે। હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા જેટલા પણ લોકો આવી રહ્યા છે તેઓને અહીંયાથી પરત છે મોકલવામાં આવી રહ્યા છે। એક વડીલ અહીંયા છે। કાકા, કઈ જગ્યા પર તમે આવ્યા છો અત્યારે? કઈ જગ્યા પર આવ્યા છો કાકા? જી, ચોક્કસથી અહીંયા પણ અન્ય એક વ્યક્તિ છે। શું નામ છે તમારું? નરેશભાઈ। નરેશભાઈ, કઈ જગ્યા પર આ પેટ્રોલ પંપે આવ્યા છો? એટલે કઈ જગ્યા પર આવ્યા છો તમે અત્યારે? અહીંયા વેડ રોડ પ્રાણનાથ હોસ્પિટલની સામે। શું છે અહીંયા પેટ્રોલ મળે છે કે નથી? ના ના, હજી તો નથી। કેટલી તકલીફ પડે છે? તકલીફ તો પડે, પણ એ તો બધાને પડવાની છે, એટલે થોડીક તકલીફ તો પડે જ તે। અન્ય લોકો સાથે પણ વાત કરીશું। શું નામ છે પહેલા તમારું? ચિરાગ મકવાણા। ચિરાગભાઈ, કઈ જગ્યા પર આવ્યા છો અત્યારે? એ પ્રાણનાથની હોસ્પિટલની સામે। પેટ્રોલ પંપ પર પેટ્રોલ મળે છે? ના, નથી મળતું। કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે, કામ ધંધા નોકરી ધંધાની બહુ। સરકારને શું કહેશો? સરકારને વિનંતી કરશું પેટ્રોલ આ કંઈક કરાવશે તે। જી, ચોક્કસથી એટલે કે આ જેટલા પણ લોકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા માટે આવે છે તેઓ જે છે પેટ્રોલ પુરાવા વગર પરત જઈ રહ્યા છે। તેનું મુખ્ય કારણ એ છે કે હાલ પૂરતો જથ્થો છે તે પેટ્રોલનો અલગ અલગ પંપ સુધી પહોંચ્યો નથી। જે જથ્થો મંગાવ્યો છે તે જથ્થો હજી પહોંચ્યો ન હોવાના કારણે જે તમામ જે પેટ્રોલ પંપો છે ત્યાંથી પેટ્રોલ અને ડીઝલનું વેચાણ છે તે બંધ કરવામાં આવ્યું છે। શહેરના 8 થી 10 જેટલા પેટ્રોલ પંપ છે તે સવારથી જ અલગ અલગ તબક્કાવાર રીતે બંધ થઈ રહ્યા છે અને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જે ડર છે ને લોકો પણ એવું કહી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવો જોઈએ। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ, સુરત।